બાને ફોન કરીને કીધું તું કારે છે અમાર છે અને આ બાજુ સોનલ જો બધે પૂજાની થાળી અને આપણે જે પગ ધોવાની થાળી ને બધું લોટી ને બધું ધોઈને ત્રાંબાની હોય એટલે હા એટલું તૈયાર કરી નાખવી. એમાં કાલ સાંજે છે ને જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો. દાદાનો ફોન ફૂલ આપણે હતા પણ ફૂલની આપણે પાંખડીયું કરી. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે આસો સુદ સાતમ અને આમ જોઈને તો આજે 8મું નોરતું છે, કારણ કે 3જું નોરતું છે. બે દિવસ હતું 3જું નોરતું, એટલે એવું બધું છે. અને આજે છે માતા કાળરાત્રિની પૂજન કરવામાં આવે છે, જે આપણે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે અને દુષ્ટ શક્તિઓથી બચાવે છે. તો આજે છે 7મું નોરતું અને ઋષિભાઈ એનો ટીવી ટાઈમ એન્જોય કરી રહ્યા છે અને એને બપોરનું પણ જમી પણ લીધું છે. અને રમકડા તો એને કંઈ રમવા છે નહીં. ઋષિ રમકડા રમવા છે. ઋષિ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. નો ઋષિભાઈને અમે એડવર્ટાઈઝ આવે ને એમાં તો જ એને કદાચ આપણું કામ પડે, ત્યાં સુધી એને કાંઈ કામ નહીં પડે આપણું. અને જો બંને ભાઈ ફૂલ લેવા ગયા હતા, આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શું કેવો વરસાદ છે બહાર? વરસાદ એટલો જોરદાર છે ને, આ વરસાદ મને હસોડો ન ગયો. કેમ? કારણ કે આ વરસાદ છે ને પ્રાકૃતિક ઓપાન મન થયું હોય ને ત્યારે આ વરસાદ આવે. એમ જ કે એકારે પવન અને વરસાદ દેહમાં કાલ સાંજે છે ને જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો. દાદાનો ફોન આવ્યો હતો કે અહીંયા વાવાઝોડું જેવું ચાલુ થઈ ગયું છે. તો આઈ હોપ કે જે ઝાડવા વાવ્યા છે ને આપણે એમાંથી એ કોઈ તૂટ્યા ન હોય, કારણ કે 3 વર્ષની મહેનતે અવળા થયા છે. એ વાત છે. એટલે જોઈએ કેવું થાય છે. મને આ રસ્તે વચમાં હું આવી ગઈ ને એટલે ઋષિભાઈ આગળ ટીવી જોવા વહી એવા એને આપણે વચ્ચે નઈડા આડીએ. તો એવું છે, પહેલા આપણે નાના હતા ને ત્યારે જોવી ને તો નવરાત્રી આવે તો શિયાળા જેવું આમ વાઇબ્સ આવવા મળે કે ભાઈ શિયાળો આવશે એમ. પણ હવે તો કંઈ ખબર જ પડતી નથી શું આવે, ચોમાસું આવે, ઉનાળો આવે, કાંઈ દસ પૂછતી નથી ઋતુઓમાં. અને આ બાજુ કિચનમાં આપણે જઈએ તો સોનલ બનાવે છે રસોઈ. તો જેને બટેકા એ બાફેલા છે, તેલ મુકાઈ ગયું છે, અહીંયા ખીર બની ગઈ છે. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું છે? ખીર બનાવી મોરૈયાની અને સૂકી ભાજી. ઓકે, રોટલી. અને આ બાજુ મમ્મીની હવે આવી જવાના છે, તો એના માટે જો આપણે ડેકોરેશન એવું કરવાના છે. તો ફૂલ બધા આવી ગયા છે. તો આવી રીતના છે. મમ્મીની છે ને રાત્રે 3-3:30 વાગ્યાની એની ટ્રેન છે. તો જોઈએ કેટલા વાગે આવે છે ને આપણે કેવી રીતના શું કરવાના છીએ. તો વ્લોગમાં તમે બન્યા રહેજો, તમને બધું જોવા મળશે. અને આપણે ફૂલની પ્રાઇસ પૂછી લઈએ કે ફૂલ કેટલાના આવ્યા. તો કેવા મોંઘા છે, સસ્તા છે, કેવા છે ફૂલ? અમુક વસ્તુની પ્રાઇસ ન હોય. અમુક વસ્તુની પ્રાઇસ કેમ? એમાં હું પ્રાઇસ કહેવાની? તો કહેવાનું એવું નહીં, ખબર પડે લોકોને કે સુરતમાં અત્યારે આવો ભાવ હાલે છે. એ લોકો અમદાવાદ જતા હોય ખબર પડે એમ. સુરત લેવાનું હોય જસ્ટ આમ ખબર પડે કે સિટી કેટલી એક્સપેન્સિવ છે એમ. બેંગ્લોર વાળા કહે કે અમારે એટલાના ફૂલ મળે, આપણે કે ઓ માય ગોડ એટલાના ફૂલ એમ. બધાની સિટી વાઇઝ અલગ હોય એમ છે. તારે કહેવાનું નથી ને, તો મતલબમાં નથી કહેવાનું. સંદીપ તો આપણે કહે નહીં, પણ ખબર નહીં હવે એમ તો ખબર નહીં કેવો ફૂલ સસ્તા બાર્ગેનિંગ કરતા આવડતું છે. એને છે સંદીપ લોકો ડાયરેક્ટ ન્યાજન કહી દીધું હોય 1 કિલો આવડા ફૂલ, 1 કિલો ઓલા ફૂલ. પછી ઓલા લોકો છે ને ડાયરેક્ટ સરવાળો મારીને કહી દીધું હોય, કારણ કે અલગ અલગ ફૂલની અલગ અલગ પ્રાઇસ હોય એમ. અને આ ભાઈ જો અહીંયા. તો ચાલો બપોરા કરશું ત્યારે મળશું. અને આગળ તમને આજનો બ્લોગ છે ઇન્ટરેસ્ટિંગ થાય, કારણ કે મમ્મી પપ્પા તમને જાત્રામાંથી આવવાના છે. બ્લોગ પણ તમને જોવા મળશે. હેલો ફ્રેન્ડ, તો જો વાગવામાં આવી ગયા છે સાંજના 7 અને સાંજે પણ આપણે ખાવા ટાણીએ જ મળીએ છીએ. બપોરે ખાવા ટાણે મળ્યા હતા. અત્યારે આપણે બનાવી છે પાવ અને ભાજી. જો કે બનાવી નથી, પણ રેડીમેડ આપણે લેતા આવ્યા છે. બરોબર? તો જાય મસ્ત મજાની ભાજી છે અને પાવ પણ આપણે લીધેલા છે અને મસ્ત મજાના સંભારો પણ આવ્યા. તો બધા ચાલો પાવ ભાજી ખાવા માટે. અને કોની ફેવરિટ છે પાવભાજી જરૂરથી કોમેન્ટ કરી દેજો. કાલે સંદીપે મને પૂછ્યું હતું રેપિડ ફાયરમાં તો મંચુરિયન કે પાવભાજી, ત્યાંથી ખાવાનું મન થઈ ગયું હતું પાવભાજી ખાવાનું. એટલે આજે આપણે પાવભાજીનો પ્રોગ્રામ છે. અને મમ્મીની જાત્રામાં થયા અને સ્વાગતની પ્રિપેરેશન હજી કરવાની છે, એ તમને બધું બતાવશું. તો ચાલો હવે જોઈએ કેવી રીતના જઈએ. થાય એમ છે ગરબામાં જવાનું છે, આજે મહા આરતી છે શેરીની. તો હવે જોઈએ કેવી રીતના બધું કરીએ છીએ આપણે. ચાલો આગળ જોઈએ. ચાલો બધા પાવભાજી ખાવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને ખાઈ પીને આપણે ફ્રી થઈ ગયા છે અને હવે મમ્મીનું આવવાના છે જાત્રામાંથી, પ્રિપેરેશન થવા માંડી છે. તો અહીંયા જો ફૂલ આપણે હતા પણ ફૂલની આપણે પાંખડીયું કરી નાખી છે. જો મસ્ત મજાની ઝીણી એવી સરસ થઈ ગઈ છે. યલો કલર છે, સોરી આ કેસરી કલર, ઓરેન્જ
યલો અને અહીંયા ગુલાબની પાંખડીવાળું મસ્ત છે. તો ગુલાબની પાંખડી આવી રહી છે અને આ બાજુ સોનલ જો બધે પૂજાની થાળી અને આપણે જે પગ ધોવાની થાળી ને બધું લોટી ને બધું ધોઈને ત્રાંબાની હોય એટલે હા એટલું તૈયાર કરી નાખવી. હા, એટલું ઓછું. પછી મારે બધું કરી જ નાખવાનું છે. કાંઈ આવે એ બસ એની વાટ જ છે. હા એટલે કારણ કે પછી રાસ ગરબામાં જવાનું આરતીમાં જવાનું એટલે એમ ટાઈમ વધે નહીં. બાકી જો મસ્ત મજાની થાળી રેડી થઈ ગઈ છે. લોટીનો શેપ બહુ મસ્ત છે મોટી. તો જો મસ્ત મજાની થાળી રેડી થઈ ગઈ. હા બસ હવે રેડી થઈ ગયો. કાંઈ આપણે ડેકોરેશન કરવાનું રહ્યું છે આપણે. એમાં ધોવાના રહ્યા હા છે. બીજું હવે કાંઈ છે નહીં. તો ચાલો ઋષિભાઈ સારો સપોર્ટ કરી રહ્યા છે પણ એ ટીવી ચાલુ છે ને એટલે બાકી બેહેમ ભાઈ છે નહીં. તો ચાલો બધું થઈ જ ગયું છે. અને આઠમની આરતી છે અમારી શેરીમાં. તો જો જાઈશ ત્યાં તો વિડીયો લઈશ તો બતાવીશ. હવે જોઈએ કેવી રીતના છે. બાકી મમ્મીનું ડેકોરેશન ને મમ્મીની આવશે ને ત્યારે તમને બધું બતાવશું. તો ચાલો હમણાં એમાં એવું થાય છે મમ્મીની લગભગ છે ને રાત્રે 3:30 વાગે તો સુરત સ્ટેશન ઉપર પહોંચશે અને પછી ત્યાંથી ઘરે આવતા આવતા મને લાગે 4 જેવું વાગી જાય. કા 4-4:30 થઈ જાય કારણ કે હજી તો વરસાદનું કે ટ્રેન તો કદાચ ટ્રાફિકમાં આમ તેમ ન થાય. હા. અને સ્ટેશને પાસે ઉતરે સામાન લઈ પાસે ટિકિટ એને ટેક્સી ગોતશે એટલે ઈ પ્રમાણે થાય ને એ એમ. પ્રમાણે થાય. એટલે 4 વાગે ને ત્યારે આપણે લગભગ મમ્મીના કંકુ પગલાને એવું થઈ જશે. બધું આપણે છે ને ઘર પૂરતું જ રાખ્યું છે કેમ કે મમ્મીની રાતે આવે છે એટલે રાતે તો કઈ પોસિબલ નથી આયોજન સામૈયા કરવું. કરે. હા તો મમ્મીને અમે કીધું કે તમે કાકાના ઘરે મામાના ઘરે કોકની ઘરે વહી જાવ પછી તમે લેટ પછી મોડા આવજો ન્યાય ધોઈને કમ્પ્લીટ થાય. તો મમ્મીને પણ મારી જેવું છે. હું ગમે ને જાઉં તો જ્યાં તેમ ઘરે પગ ન મેકું ને ત્યાંથી શાંતિ ન થાય. આમે ઘરે તે લોકો જાવી થાકી ગયા છે એટલે પછી એને એમ થાય ને ઘરે વહી જાય. હા. હા એટલે મમ્મી કહે કે ના ના તમારે જેમ કરવું એમ કરો પણ કે અમે તો ઈ કે ક્યાંય જાવશું નહીં ડાયરેક્ટ ઘરે જ આવશું એમ. એટલે પછી આવી રીતના આપણે ગોઠવું છે અને એવું છે. ચાલો તમને મસ્ત મજાનું બધું હશે એ બતાવશું. અને જો મસ્ત ફૂલ આવી ગયા છે. ફૂલ સરસ હતા બધા. ગુલાબ નથી હારા. ગુલાબ પણ એવું નથી ભીના થઈ ગયા છે ને એટલે કોરી પાકડી થાય ને તો સરસ લાગે. તો એવું છે. ચાલો આ બધી રંગોળી પૂરી પૂરીને જે આગળ ભલે મોડું થાય ભલે મોડું થાય હજી એક રાઉન્ડ ઓછું લેવાનું ખાધા તો જો વાગી ગયા છે રાતના 12 અને પહેલી વાર એવું બનશે કે રાતના 12 વાગ્યાનો બ્લોગ આવશે એમ કે ફરવા ગયા હોય ન્યાય વળે આવે તો આવે બ્લોગ મોડો બાકી ન્યાય ન આવે હુઈ ગયા હોય ઠાયકા ભાઈકા. તો જો મસ્ત મજાની અમારી શેરીની 108 દીવા કરીને આપણે માતાજીની આરતી કરી હતી. તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આ બસ જો આજે નાસ્તામાં છે ભેળ. હા અને સોનલ આજે નવરાત્રીમાં ચણિયા ચોળી પહેરીને રાસ ગરબા લીધા હતા. આજે એમ મમ્મીને આવવાના છે ને એટલે 12 વાગ્યા નગર નું આવવાનો હોત ને તો હુઈ ગયા અત્યારે કા તો હુઈ જાવ કારણ હું ઉપર વ્યો ઋષિ વાસ તો રમેશ મને લાગે 3 વાગ્યા દિનો જાગે આપણે ઈ વાસ તો કઈ નક્કી નહીં હવે. કે નહીં દાદા આવે છે હું જાગું છું એમ. તો ચાલો આપણે પણ મસ્ત મજાની કોલેજની ભેળ ખાઈ લેવીએ ત્યારે ને પછી ડેકોરેશન કંઈક સ્ટાર્ટ કરીએ. ચાલો બધા ભેળ ખાવા. તો જો વાગી ગયા છે 12:30 અને આપણી સોસાયટીની નવરાત્રી પૂરી થઈ ગઈ છે. મને આ એક કામ બહુ ગમે કે વહેલા નવરાત્રી પૂરી થઈ જાય અને બધા શાંતિથી સૂઈ શકે ને સવારે કામ પણ કરી શકે. પણ આજે આપણે જો મસ્ત મજાની ફૂલ કેડીનું કામકાજ ચાલી રહ્યું છે. આખી બધું રેડી થઈ જાય ને બધો શણગાર ઘરનો ત્યારે તમને બતાવશું કે કેવી બને છે એમ. તો જો મસ્ત મજાની અહીંયાથી ટ્રાય કરી છે આપણે ને સંદીપ જો અહીંયા બધું આવી ગયું છે જોવા કે કેવી રીતના બને છે ને બ્લોગિંગ ચાલુ છે એમ. અને આ બાજુ જો કંકુ ઘોળાઈ ગયું કંકુ પગલા માટેનું. અમારા પાસે અમારા સાસુને આવે ને અમારા પાસે ખબર નહીં કેવું કંકુ હતું એટલે સારું જ કંકુ છે. આપણે રોજ લગાડતા હોય ને ઈવડું ઈ કંકુ છે. તો એ રૂમાલમાંથી નહીં વહી જવા માંડ્યું એમ પગલા ભૂંગા માંડ્યા તો આ કાપડમાં ઓલું હોય એમ થયું. તો એવું છે. તો ચાલો આખી ફૂલકડી થાય ને પછી તમને બતાવું કેવી મસ્ત લુક આવે છે એમ. અત્યારે તો ખાલી ઓવરવ્યૂ છે.
તો અત્યારે વાગી ગયા છે 1:15 અને ઋષિ એની ભાષામાં કંઈક બોલી રહ્યો છે. શું બોલશો? બોલ. હવે ઈ બોલે ત્યારે પણ જો મસ્ત મજાનું આપણે ડેકોરેશન હવે થઈ ગયું છે. તમને બતાવું આખું ડેકોરેશન. તો અહીંયા આપણે આસન મમ્મીને અહીં બેસ છે. અહીંયા આપણે દીવાની થાળી અને પગ આપણે ધોવાના હોય અને પાણી પીવાનું હોય. ઋષિભાઈ તને ખબર દાદા આવે છે? એને નીંદર નથી આવતી, એ જાગે છે. બોલો ઋષુ પીસુ દાદા આવે છે, તને ખબર છે? નો. તો એવું છે. તો જો મસ્ત મજાની ફૂલકડી બનાવીશ. તમે કહેજો કે એવી બની છે, કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો આપણે રૂમાલ બનાવ્યો હતો એ જો મસ્ત મજાનું રૂમાલની ફરતે અહીં ડેકોરેશન થઈ ગયું છે. પછી અહીંયા ચોખાનો એક સાથીઓ બનાવ્યો તમે જોઈ શકો છો. મને આ ડેકોરેશન છે ને ખૂબ જ ગમ્યું. તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અહીંયા આપણે કંકુની થાળી મૂકી દીધી છે. હું છે ટીવી જો. તો એવું છે. ચાલો દાદરમાં પણ બતાવું. દાદરમાં છે મસ્ત મજાના સાથિયા. મને એક આઈડિયા બહુ ગમ્યો, કારણ કે જાત્રાવાસી છે એટલે સાથિયા તો મસ્ટ હોવા જોઈએ. તો જો બધા દાદરામાં સાથિયા બનાવ્યા છે. થોડુંક આજે અંધારું આવશે તમને. આ ડેકોરેશન બહુ મસ્ત લાગે છે. અહીંયા અંધારું પડે છે. લાઇટ કરું થાય તો જો મસ્ત એકદમ સાથિયો બનાવ્યો છે નાગરવેલના પાન અને ગુલાબની પાંદડીની મદદથી. આ સોનલે બનાવ્યો છે, મસ્ત બનાવ્યો છે. જુઓ તમે અહીં નકરા સાથિયા, 2 કેસરી, પીળો અને આવી રીતના કરેલું છે. જો નીચે સુધી છે તમને બતાવું જો આવી રીતના છે. પછી પીળા ફૂલ થોડા ઘટ્યા એટલે પછી નકરા કેસરી આવી ગયા સાથિયા. નકર બધા 2 કેસરી ને 1 પીળો કરવાનો હતો. અહીં મસ્ત મજાનો આપણે સાથિયો છે જે રેડીમેડ બનાવેલી રંગોળી છે આપણે એ યુઝ કરી છે અહીંયા. અને જો અહીં સાથિયા નીચે પણ જો મસ્ત મજાનું વેલકમ લખ્યું છે. જો બતાવું તમને. જો વેલકમ મોરલા મસ્ત રેડીમેડ રંગોળી છે. આ બધી આપણી બનાવેલી ક્રિએટિવિટી છે આ બધી મમ્મીની. તો તમને કેવું લાગ્યું કોમેન્ટથી કરી જરૂર કોમેન્ટ કરી દેજો કે અમારું ડેકોરેશન કેવું લાગ્યું. બાકી મમ્મીની લોકો આવે ને હવે ત્યારે તમે મળીશું અને ત્યારે મમ્મી સાથે મળાવશું. ચાલો તો ત્યારે કાલ રાત્રે જ મમ્મીની લોકો આવી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે સવારના 10 જેવો ટાઈમ થયો છે. અને મમ્મી જરા ટોકરી લઈને આવ્યા છે. કારે શિવ આપણે બાને ફોન કરીને કીધું હતું કારે શિવ અમારે ટોકરી લેતા આવજો એમ. તો જો બા હાટે છે ને મારા રિશિવ હાટે ટોકરી લેતા આવ્યો ને રિશિવને ઉઠીને તાસ હું ખબર અલગ જ લાગતું છે આ બધું. કારે શિવ હે રિશિવ તને કેવું લાગે છે? એ રીસુ પીસુ એ રીસુ લે ઓહો. તો ચાલો આપણે આની સાથે છે ને આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અને મમ્મીનું બધું વેલકમનું એનું તમારે જોવું હોય ને સંદીપના વ્લોગમાં તમને જરૂરથી જોવા મળશે ને મસ્ત શૂટ કર્યું છે. તો સંદીપ તરાયા વ્લોગ સર્ચ કરીને જોઈ લેજો. અને આ વિડીયો તમને ગમ્યો તો જરૂરથી લાઇક બટન પ્રેસ કરી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. એમાં મમ્મી છે ને જાત્રામાંથી શું લઈને આવ્યા છે, મમ્મીનો આપણો અનુભવ કેવો રહ્યો એ બધું આપણે નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. બરાબર ને મમ્મી? હા. અને મને મમ્મી હતું કે બહુ ઠાકી પાકીને આવશે પણ મમ્મી તો આમ મસ્ત સ્માઇલ સાથે આવ્યા છે. થાક બાક લાગ્યો નથી લાગતો? મજા આવી ગઈ ને? તો ચાલો ફૂલ એક્સપિરિયન્સ નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. મમ્મી શું લાવ્યા એ બધું. તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. એ રીસુ પીસુ રીસુ હાલો લઈ જાઓ ઋષિને. હાલો લઈ જાઓ. હાલો હાલો હાલો.